વુડાના 104 ગામના ખેડૂતોનું આજે શહેરમાં સંમેલન યોજાયું હતું। જમીન સંપાદનની નીતિના વિરોધમાં અને વુડાના 104 ગામના ખેડૂતોના હિતો માટે એકતા ગ્રામીણ યુથ વિચાર મંચના નેજા હેઠળ આંદોલન ચલાવાઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરા ખાતે એક ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં એકતા ગ્રામીણ વિચાર મંચના સંચાલક હસમુખ ભટ્ટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં નિર્ણય કરાયો હતો કે ખેડૂતોના મુદ્દાઓ અંગે ઉમેદવારને મળી રજૂઆત કરાશે અને જે ઉમેદવાર તેમને ટેકો આપશે તેનું સમર્થન કરાશે અને તેઓની માંગણી અંગે યોગ્ય જવાબ નહીં મળે તો નોટાનો ઉપયોગ કરી પોતાનો વિરોધ મતદાન દ્વારા કરાશે તેવો નિર્ણય કરાયો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, ટીપી એક્ટનો કાયદેસરનો અમલ જો કરે અને વિકાસ પ્લાનની અંદર રિઝર્વેશન મૂક્યા હોય એ ખરીદી વિકાસ કરે તો ખેડૂતોની 40% જમીન વિના વળતરે લેવાની સરકારને જરૂર ના પડે। એના વિરોધ કરવા માટે ટીપી એક્ટમાં 40% જમીન લેવાની કાયદો બંધ કરવા અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટમાં કલમ 40 ના ડબલ છે ને રદ કરવા માટેનું આજનું આ સંમેલન છે। તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જે જમીન સંપાદનનો કાયદો ઘડ્યો છે એ કાયદામાં 18 સ્પેશિયલ એક્ટને બાકાત રાખ્યા છે, તો આવનારા સમયની અંદર સમાન સંપાદનનો કાયદો ઘડવા માટે અને દેશમાં ચાલતો નીચેથી ઉપર સુધીનો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સિટીઝન ચાર્ટર લગાવવા માટેની આજની અમારી આ મિટિંગ છે અને આવનારી લોકસભામાં ગામે ગામથી આ ઉમેદવારોને આવેદનપત્ર આપી એમણે મેન રાજ્ય કક્ષા અને કેન્દ્ર કક્ષાની બોડીમાં મોવડી મંડળમાં રજૂઆત કરીને મને ન્યાય આપે, નહીં આપે તો આવનારા સમયમાં નોટોનું બટન દબાવતા પણ ખેડૂતો કચકાશે નહીં।